not going to happen. Waqar nails the Yorker. ભારતીય ક્રિકેટર એવા જસપ્રીતભાઈ બુમરાહનો આ ફ્લેટ છે જે આપ જોઈ શકો છો. તો આ જ પીચ ઉપર જ્યારે અહીંયા અભ્યાસ કરતા હતા જસપ્રીતભાઈ બુમરાહ ત્યારે અહીંયા પ્રેક્ટિસ કરતા હતા. તમે જોયેલા ખરી જસપ્રીતભાઈ બુમરાહને? હા જોયા. કેવડા અહીં ભણતો હતો, અહીં પ્રેક્ટિસ કરતો હતો, ભણતો હતો ક્રિકેટ. હા, જસપ્રીત બુમરાહે નાનપણ ગુજાર્યું તે ફ્લેટમાં ફરી રહ્યા છીએ. અહીંયા તો આર્ય સ્કૂલમાં જસપ્રીતભાઈ બુમરાહ અભ્યાસ કરી ચૂક્યા છે. તમે સ્કૂલ જોઈ શકો છો. ફ્લેટમાં રહેતા હતા એ કંઈક C2માં રહેતા હતા. 64 હા 64 C2. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો મિત્રો તમને સૌને થયું હશે કે ભાઈએ ખાસા દિવસે વાપસી કરી છે. તો હા ભાઈઓ, ખાસા દિવસે વિડીયો લાવ્યો છું અને વિડીયો પણ ધમાકેદાર આપણો આજનો વિડીયો રહેવાનો છે. કારણ કે આજે એવા વ્યક્તિનું શહેર જોવાના છીએ, આજે એવા વ્યક્તિનું ઘર જોવાના છે જેઓ ભારતીય ક્રિકેટ ટીમના હિસ્સા છે, જેઓ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર છે. Oh, it's not going to happen. Waqar nails the Yorker. Does Bumrah. Oh! What a start that is! ધારદાર બોલિંગ કરે છે. આવું આપણું ભારતનું રત્ન એટલે કે જસપ્રીત બુમરાહના શહેરમાં પહોંચી ગયા છીએ. આજના વિડીયોમાં આપણે જાણવા છે કે તેઓ કયા શહેરમાં રહે છે તથા તેમનું ઘર જોવાના છીએ. એના લોકલ માણસ મળે તો તેમનાથી આપણે માહિતી લઈશું. જ્યાં આગળ તેઓ અભ્યાસ કરતા હતા તે સ્કૂલ જોવાના છે. તો મિત્રો વિડીયો થવાનો છે જબરજસ્ત. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. તો મિત્રો સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે તેઓ ક્યાં રહે છે, કયા સિટીમાં રહે છે. તો મિત્રો અમદાવાદમાં તેઓ રહે છે. જસ્ટ આપણે હાલ અમદાવાદ પહોંચી ગયા છીએ, બરોબર. તો સૌ પ્રથમ જ્યાં આગળ તેઓ અભ્યાસ કરતા હતા તે સ્કૂલ બાજુ જઈશું અને કોઈ લોકલ માણસ આપણને મળે તો તેમની જોડે વાતચીત કરીશું અને થોડી માહિતી લઈશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો તમે અમદાવાદનો માહોલ જોઈ શકો છો, આપણું રંગીલું અમદાવાદ. તો હવે આપણે આ તરફ જવાનું છે. તો મિત્રો જ્યાં આગળ જસપ્રીત બુમરાહ અભ્યાસ કરતા હતા તે સ્કૂલ તરફ હું વધી રહ્યો છું. સ્કૂલનું એડ્રેસ તો મને કન્ફર્મ મળી ગયું છે, પણ તેમનું જે ઘર છે તેમનું હજુ પૂછી જોઉં છું કોઈને. પહેલાં તમારો ભાઈ મહેનત કરે છે યુટ્યુબ પર, તો જે લોકો ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ ફટોફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અહીંયા બધા બેઠા છે તો પૂછી લઈએ. હેલો દોસ્તો, તમે લોકોએ ક્રિકેટર એવા જસપ્રીત બુમરાહનું મકાન જોયું છે? આઈના નથી તમે? ઓકે બ્લોગ. તો મિત્રો અમને તો ખબર નથી પણ આપણે પૂછીશું, કોઈને પૂછીશું, બરોબર. કારણ કે અમદાવાદ નાનું મોટું નથી, બરોબર. ત્યાં તમે જોઈ શકો છો અમદાવાદનો એરિયા, ચકાજોમ એરિયા. ભાઈ અમદાવાદની તો વાત જ ના થાય, બરોબર. તો ભાઈ આગળ વધ્યા પહેલાં થોડો ઘણો નાસ્તો કરી લઈએ પછી આગળ વધીએ. તો ભાઈ માઇકે જબરદસ્ત રંગ જમાયો છે, માઇક પકડ્યું છે, તમે જોઈ શકો છો. એટલે અવાજ થોડો થોડો આવશે. મસાલા ઢોસા આવી ગયા છે. તો નાસ્તો કરીને ભાઈ લો, આપણે જે જસપ્રીતભાઈ બુમરાહ છે ક્રિકેટર, એ કઈ જગ્યાએ રહે છે કંઈ ખબર? અહીંયા જ અમદાવાદમાં જ રહે છે. તમે એક વાર સર્ચ કરશો અહીંયા તમને મળી જવાનું. તમે એમને ગોતવા આવ્યો છો આજે? હા, એમને ગોતવા આવ્યા છે, એમના વિશે વિડીયો બનાવવા આવી. શું વાત છે?
સરસ મજા આવશે તો જસપ્રીતભાઈની મર્સિડીઝ મેં જોઈ હતી એસ ક્લાસ એમને નવી લીધી ને અહીંયા જ કરે છે. જ્યાં આગળ તેઓ અભ્યાસ કરતા હતા તે તો મને ફાઇનલ લોકેશન મળી ગયું છે. તેમનું જે હોમ આવ્યું છે લોકેશન નથી મળ્યું તો બી આપણે પૂછીએ છીએ. એટલે આ સાઈડે કઈ જગ્યાએ કંઈ અહીંયાથી તમે ડ્રાઇવિંગથી કદાચ સીધા જશો ને તો ડ્રાઇવિંગ વાળા રોડ ઉપર જ એમનું છે, કેમ કે એમની મીબેક આપણે અહીંયા જ જોઈ હતી છે. બરોબર. એટલા માટે આ રોડ ઉપર જ તમને ક્યાંય ઘર મળશે, પણ આજુબાજુનું એક્ઝેક્ટ લોકેશન આપણને પણ નથી ખ્યાલ. ઓકે ચલો કોઈ આગળ પૂછીએ. પહેલાં નાસ્તો કરી લઈએ, મસાલા ઢોસા. બરોબર. તો મિત્રો જસપ્રીતભાઈ બુમરા જ્યાં ગાડી અભ્યાસ કરતા હતા એ સ્કૂલ પાસે આપણે આવી ગયા છીએ અને સ્કૂલનું નામ છે નિર્મલ સ્કૂલ. તો આવો ચલો વિઝિટ કરીએ. આપણા ભારતીય ક્રિકેટર અને ભારતનું રત્ન એટલે કે જસપ્રીતભાઈ બુમરા જ્યાં ગાડી અભ્યાસ કરતા હતા તે સ્કૂલ તમે જોઈ શકો છો, નિર્મલ કેટ એકેડમી. તમે અહીંયા વાંચી પણ શકો છો જસપ્રીત બુમરા. તો ચલો આવો વિઝિટ કરીએ. તો મિત્રો તમે જોઈ શકો છો આર્ય જ સ્કૂલમાં અને આર્ય જ જગ્યા ઉપર ભારતીય ક્રિકેટર એવા અને ફાસ્ટ બોલર એવા જસપ્રીતભાઈ બુમરા આ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. અને એક ખાસ અને મજાની વાત છે કે આર્ય સ્કૂલમાં જેઓ અભ્યાસ કરતા હતા એ સ્કૂલમાં તેમના મમ્મી પ્રિન્સિપાલ હતા. પણ તમને જણાવી દઉં તો તમે જોઈ શકો છો. તો ભાઈ કાકા કહેશે કે કોઈ સાહેબ આવે છે, એમની પરમિશન લઈએ અને પછી શૂટ કરીએ. તો હું વેઇટ કરી રહ્યો છું સાહેબનો. બરાબર ને કાકા? તમે તો એમની નહીં બનાવો છો ને? એ ક્યાં છો? હા કહીને એમ ના બનાવવા. એવું અહીંયા જ પણ જસપ્રીતભાઈ બુમરા અહીંયા જ અભ્યાસ કરતા હતા ને? અહીં ભણતો હતો અને એમના મમ્મી અહીંયા પ્રિન્સિપલ. પ્રિન્સિપલ હતી, અહીં પ્રેક્ટિસ કરતો હતો. મળે આમ ના બનાવવા. બરાબર. મીડિયા અમને પૂછ્યા હાલો કશું વાંધો નહીં, આપણે પરમિશન લઈએ. પરમિશન મળશે તો થોડું ગ્રાઉન્ડ પણ દેખાય. આપણને પરમિશન મળી ગઈ છે અંદરથી શૂટ કરવાની. તમે જોઈ શકો છો. અત્યારે આ સાહેબને મળ્યો છું, એમને આગળ વાત કરી પછી પરમિશન મળી તો ફાઇનલ ભાઈ જોઈ શકો છો. તો મિત્રો આ સ્કૂલ છે 1 થી 12 ધોરણ. સ્કૂલનું નામ છે નિર્મલ હાઈસ્કૂલ. મિત્રો આર્ય સ્કૂલમાં જસપ્રીતભાઈ બુમરા અભ્યાસ કરી ચૂક્યા છે. તમે આ સ્કૂલ જોઈ શકો છો. હું તમને થોડું ઘણો ટૂર કરાવું છું અને પછી જ્યાં ગાડી નેટમાં પ્રેક્ટિસ કરતા હતા તે તરફ પણ લઈ જાઉં છું. અહીંના સ્કૂલ છે. અને ભાઈઓ હું રવિવારના દિવસે આવ્યો છું એટલે સ્કૂલ બંધ છે. તમે જોઈ શકો છો. અહીંયાથી પણ જોઈ લઈએ. જોઈ શકો છો નિર્મલ હાઈસ્કૂલ. આ ગેટ જોઈ શકો છો. ગેટ જોઈ લો તમે. સ્કૂલ ચાલુ હોત તો સાહેબે કહ્યું હતું કે અંદર પણ જસપ્રીતભાઈ બુમરાના ફોટા લગાવેલા છે તો તે પણ આપણે શૂટ કરી શકત. કાકા પરમિશન મળી ગઈ બરાબર? પરમિશન મળી ગઈ. હા ના ના બરાબર છે, પરમિશન તો લેવી જ પણ, કારણ કે હા ભાઈ પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને હું કોઈ બી જગ્યાએ વિડીયો શૂટ કરવા જાઉં છું પરમિશન લઉં છું. જોયેલા ખરી જસપ્રીતભાઈ બુમરાને? હા જોયા કેવડા કર્યા. અહીં ભણતો હતો, અહીં પ્રેક્ટિસ કરતો હતો, રમતો હતો ક્રિકેટ. હા 1 થી 12 ધોરણ અહીંયા અભ્યાસ કર્યા? હા અહીંયાથી પડતો. એ પહેલાં બીજીમાં હતો, 7મા ધોરણથી અહીંયા पे આવ્યો હતો કરીમાં. એમના મમ્મી હતા એ મમ્મી અહીંયા પ્રિન્સિપલ હતી. તમોને આ સ્કૂલને ગર્વ થવો જોઈએ. આપણા સ્કૂલનો એક વિદ્યાર્થી અત્યારે ભારતમાં એક મોટું નામ બનાવ્યું છે. એ તો છે ને. હા અત્યારે તમે ટીવીમાં જોતા જ હશો. હા. ભારતીય ક્રિકેટ ટીમમાં સિલેક્શન થયા પછી અહીંયા આયા કોઈ દિવસ આવે છે? ના અભી તો નહીં આવતો, મારે પહેલાં આવતો હતો. બરોબર. કેટલો સમય થયો છે આ એમને? એને એ 2-3 વર્ષ પહેલાં આવ્યા હતો લગભગ દાદા. અભી તો बहुत कम आया, कभी आया नहीं. એવું છે. જસપ્રીતભાઈ બુમરા છે મૂળ ગુજરાતના કે પંજાબના? ના મૂળ તો પંજાબના છે. મૂળ પંજાબના છે. પંજાબનો છે મગર એ અહીં રહેતા એ લોકો એ મળતા હતા. એની માં પ્રિન્સિપલ હતી. એટલે ઘણા વર્ષો પહેલાં અહીંયા અમદાવાદમાં આવ્યા હોય, પહેલાં ઘણા વર્ષો પહેલાં આવ્યા હોય. હા
હા એ તો અમે જોયા નહીં કે કેટલા ભલે આવ્યા હતા. હા હા. બરાબર. કાકા તમે જે થોડી ઘણી બે માહિતી આપી તે બદલ તમારો આભાર. આવો ચલો. તો મિત્રો જસપ્રીતભાઈ બુમરાહ જ્યાં ગાડી અભ્યાસ કરતા હતા, અભ્યાસ કરવાની સાથે સાથે જે પીચ ઉપર પ્રેક્ટિસ કરતા હતા બોલિંગની, એ પીચ તમને દેખાડી નાખું છું. તો મિત્રો તમે આ જોઈ શકો છો, આ જ પીચ ઉપર જ્યારે અહીંયા અભ્યાસ કરતા હતા જસપ્રીતભાઈ બુમરાહ ત્યારે અહીંયા પ્રેક્ટિસ કરતા હતા. તમે જોઈ શકો છો તે વાતની આ પીચ ગવા છે મિત્રો. તમને ખબર છે કે અત્યારે જસપ્રીતભાઈ બુમરાહ ભારતમાં એક મોટું નામ છે. તમે જોઈ શકો છો આ જ પીચ ઉપર બોલિંગની પ્રેક્ટિસ કરતા હતા અને ધીરે ધીરે પછી આગળ વધ્યા, રણજી ટ્રોફી રમ્યા અને પછી ફાઇનલ ભારતીય ટીમમાં જગા બનાવી. આખો વ્યૂ જોઈ શકો છો સ્કૂલનો અને આ પીચનો. મિત્રો સ્કૂલ ખુલ્લી હોત તો પ્રોપર આપણને થોડી ઘણી વધારે જાણકારી મળે. કાકાએ બનતી કોશિશ કરી, તેમને જાણકારી આપી. અહીંયા પણ જોઈ શકો છો જસપ્રીતભાઈ બુમરાહ જ્યારે અભ્યાસ કરવાની સાથે સાથે આ નેટમાં પ્રેક્ટિસ કરતા હતા. એ આ પીચ હતી અને જ્યાં ગાડી અભ્યાસ કરતા હતા હિંમતગઢની આ સ્કૂલ છે, બરાબર મિત્રો. અહીંયાથી કંઈક આવો નજારો આવી રહ્યો છે સ્કૂલનો. તો મિત્રો આથી સ્કૂલ જ્યાં ગાડી જસપ્રીતભાઈ બુમરાહ અભ્યાસ કરતા હતા અને અભ્યાસ કરવાની સાથે સાથે બોલિંગની પ્રેક્ટિસ કરતા હતા. હવે આપણે શું કરીએ કે તેમના ઘર તરફ જઈએ. તો મિત્રો ફાઇનલ સ્કૂલની બહાર આપણે નીકળી ગયા છીએ. આ એક બીજી વાત પણ તમારી સાથે મારે શેર કરવી છે. યુટ્યુબ ચેનલમાં કોઈ બી મોટા કલાકાર હોય કે મોટી હસ્તીને હું જ્યારે વિડીયો નાખું છું એ વિડીયો પર તમારો ફૂલ સપોર્ટ આવે છે અને મને એ પણ ખબર છે કે આ હું વિડીયો નાખીશ યુટ્યુબ પર તો આ વિડીયોમાં લાખો ઉપર વ્યૂઝ આવશે. પણ મિત્રો જ્યારે હું બીજા કોઈ કોન્ટેન્ટના વિડીયો બનાવું છું, ધારો કે જ્યારે અમદાવાદમાં એરોપ્લેન ક્રેશ થયું હતું તે ટૉપિક ઉપર બનાવ્યો હતો, પછી કોઈ બી કોન્ટેન્ટ ઉપર હું બનાવું છું તો એકદમ યાર મારી ચેનલ ઠપ થઈ જાય છે. 1000-2000 વ્યૂઝ આવે છે. તો મિત્રો બસ મારું એ જ કહેવું છે કે તે વિડીયોને પણ સપોર્ટ ફૂલ આપો, કારણ કે તેમાં પણ મહેનત થાય છે અને મેં અનેકો વિડીયો ટ્રાય કરીને જોયા. બીજા કોઈ કોન્ટેન્ટ પર જ્યારે હું વિડીયો બનાવું છું તો મારા વ્યૂઝ નથી જ આવતા. અને જ્યારે હું જો કોઈ બી કલાકાર હોય, કોઈ મોટી હસ્તી હોય અને તેનું ઘર અને ગામ દેખાડવા નીકળું છું ત્યારે ભરીને મજા આવે છે અને સારો સપોર્ટ મળે છે. તો મિત્રો ફટોફટ તે વિડીયો ના જોયા હોય તો ફટોફટ જુઓ અને તેમાં પણ બહુ મહેનત કરી છે. આગળ વાત નથી કરતા અને જ્યાં ગાડી જસપ્રીતભાઈ બુમરાહનું ઘર આવ્યું છે તે તરફ. તો મિત્રો ફાઇનલ આપણને મળી ગયું છે જ્યાં ગાડી જસપ્રીતભાઈ બુમરાહ રહેતા હતા એ સોસાયટી તરફ આપણે આવી પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો અને ભાઈઓ ઘણા જણોની પૂછ્યું પછી ખબર પડ્યું કે જસપ્રીતભાઈ બુમરાહ ફ્લેટમાં રહેતા હતા. અહીંયા જે બિલ્ડિંગમાં રહેતા હતા તે બિલ્ડિંગ તરફ જઈએ. કહેવા રહી ગયું કે જસપ્રીતભાઈ બુમરાહના ફાધર અમદાવાદમાં શું બિઝનેસ કરતા હતા તો તે પણ વાત તમારી સાથે શેર કરી નાખું છું કે જસપ્રીતભાઈ બુમરાહના ફાધર અમદાવાદમાં જે ફેક્ટરી હતી તમે જોઈ શકો છો. ભારતીય ક્રિકેટર એવા જસપ્રીતભાઈ બુમરાહ આ ફ્લેટોમાં રહેતા હતા. તમે જોઈ શકો છો રોયલ ઇન્ટરસિટી સી બ્લોક તો અહીંયા રહેતા હતા. સિક્યુરિટી ગાર્ડ છે તેમની પણ આપણે મુલાકાત લઈ લઈએ. કેવું છે ભાઈ? બસ મજામાં. મજામાં છો ને? હા મજા. તો મારે એટલું જાણવું હતું કે જસપ્રીતભાઈ બુમરાહ અહીંયા જ રહેતા હતા? हाँ पहले यहाँ रहता था હા और बाद में शिफ्ट થઈ ગયા છે. બરોબર. કઈ જગ્યાએ જતા રહે आज છે? મુંબઈ જાય છે. મુંબઈ રહેવા જતા રહે. પણ ત્યારે તેમનું નાનપણ તો અહીંયા જ ગુજાર્યું. નાનપણ પૂરું અહીંયાથી ગયું. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમમાં સિલેક્શન થયું હા પછી. સિલેક્શન થયા એના પછી સિલેક્ટ થઈ ગયો. બરોબર. અને ભાઈનો બહુ જ આભાર કે તેમને શૂટ કરવાની પરમિશન પહેલી તો આપી. જસપ્રીતભાઈ બુમરાહને તમે જોયેલા ખરી? ઓવા જોયા હતા. કેટલી વખત જોયેલા? 2-3 વખત જોયા. અને ફોટા બે પણ બીજા ફોનમાં છે. શું વાત કરો છો? હા. હોય તો દેખાડો ને યાર. અહીંયા આળા ફોનમાં નહીં, ઘરવાળા ફોનમાં છે. બરોબર. અને જ્યારે ભારતીય ટીમમાં સિલેક્ટ થયા એના પછી અહીંયા વિઝિટ કરે છે? ના અત્યાર સુધી નહીં આવ્યો. કોઈ દિવસ નથી ના આવતા? ના દેખાય નહીં. ફ્લેટમાં રહેતા હતા એ કંઈ? આ C2 માં રહેતા હતા. 64 હા 64 C2.
જાણકારી હતી તે આપી ગુજરાતીમાં હિન્દીમાં તમે સમજી લેજો. જ્યારે જસપ્રીત બુમરાહ નાના હતા ત્યારે આડી જ ગલીઓમાં તેમની ખિલખિલાટ ઘૂસતી હશે આ જ ફ્લેટોમાં. પણ ભાઈ કહે છે કે અંદર ફ્લેટમાં તો જઈ નથી શકતા પણ તમે બહારથી શૂટ કરી શકો છો. તો ચલો આવો અંદર જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો જસપ્રીત બુમરાહે નાનપણ ગુજાર્યું તે ફ્લેટમાં ફરી રહ્યા છીએ. અહીંયાથી દેખાય છે એ ફ્લેટ? શું વાત કરો છો? કયું છે? 6 નંબરનો નીચેથી ગણવાનું. દોસ્તો તમે અહીંયા બહારથી જોઈ શકો છો ભારતીય ક્રિકેટર એવા જસપ્રીતભાઈ બુમરાહનો આ ફ્લેટ છે જે અમદાવાદ સિટીમાં આવેલો છે. તમે આ જોઈ શકો છો. અંદરથી આપણે શૂટ કરવાની પરમિશન નથી મળી. તો આર્યા જ ફ્લેટમાં તેમને નાનપણ ગુજાર્યું અને અત્યારે તો આપણને સૌને ખબર છે ભારતમાં એક મોટું નામ છે ભાઈઓ. અને ફ્લેટનો આજુબાજુનો એરિયા તમે જોઈ શકો છો. એક સરસ એરિયામાં જસપ્રીતભાઈ બુમરાહ રહેતા હતા જોઈ શકો છો. તો આ ફ્લેટ જોઈ લો તમે. અત્યારે હાલ તો કોઈ જ નહીં રહેતું હોય ને એમની મમ્મી કોઈ જ નહીં. તો ભાઈઓ એ ત્યારે જ્યારે નાના હશે ત્યારે અહીંયા જ તેઓ રમતા હશે અને તમે જોઈ શકો છો. તો તમે 6 નંબરનો આ ફ્લેટ જોઈ શકો છો. આ ફ્લેટમાં રહેતા હતા. એમનો જ છે, હજુ કોઈ વેચ્યો નથી. કોઈક દિવસ આવતા હશે. બરોબર. તો મિત્રો આવીના ફ્લેટ છે અમદાવાદ સિટીમાં. આવા બાજુથી પણ જોઈ લઈએ. તો ભૈલાઓ એરિયા તો જબરજસ્ત છે તમે જોઈ શકો છો. અતિ ઉત્તમ એરિયા છે. આજુબાજુ તમે જોઈ શકો છો. એકથી એક ફ્લેટો છે. અહીંયા પણ ફ્લેટો છે જોઈ શકો છો. બહુ જ સરસ જગ્યા ઉપર તેમને નાનપણ ગુજાર્યું હતું. આ ઓફિસ જોઈ લો. અહીંયા જોઈ લો બાકડાને બધું પડ્યું છે. આ પાર્કિંગ એરિયા, અહીંયા ગાડીઓ પાર્કિંગ કરેલી છે. સરસ મજાની જગ્યા છે ભાઈ. અને ગાર્ડન પણ જોઈ લઈએ. ગાર્ડન છે કે શું છે અહીંયા તમે જોઈ શકો છો. આવી ના છે ભાઈઓ. બરોબર. તો ચલો હવે બહાર જઈએ. કમલેશભાઈ તમારો ખૂબ આભાર કે તમે અમને પરમિશન આપી. તો મિત્રો ફ્લેટમાંથી બહાર નીકળી ગયા છીએ અને બહારથી બીજી વખત તમને નજારો દેખાડી નાખું છું. ગોયલ ઇન્ટરસિટી સ્લીપ બ્લોક એમાં જસપ્રીતભાઈ બુમરાહનું ફ્લેટ આવેલું છે, તેમનું ઘર આવેલું છે. દૂર જઈને તમને દેખાડવાની કોશિશ કરી. આ રીતના ફ્લેટો છે. જે ફ્લેટો છે એને બહારનો એરિયાની વાત કરીએ તો આવી રીતે એરિયા છે જોઈ શકો છો બહારનો. ભારતીય ક્રિકેટર એવા જસપ્રીતભાઈ બુમરાહ જ્યાં આગળ રહેતા હતા અમદાવાદ સિટીમાં, જ્યાં આગળ તેમનો ફ્લેટ આવેલો હતો એ ફ્લેટ આજના વિડીયોમાં જોયું. એના વિશે થોડી ઘણી જે માહિતી હતી તે તમારી સાથે હું શેર કરી. જ્યાં આગળ જેઓ અભ્યાસ કરતા હતા તે સ્કૂલ જોઈ, તે જ્યાં આગળ પ્રેક્ટિસ કરતા હતા તે પીચ જોયું આજના વિડીયોમાં. શું કરીએ, હું વિડીયો કરું છું એન્ડ અને જો વિડીયો પસંદ આવ્યો હોય થોડો બી તો વિડીયોને કરજો લાઈક, ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ, એક સારી કમેન્ટ કરી નાખજો. ઠીક છે. નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા વિડીયો સાથે કોઈ